हे सर्वशक्तिमान आकाशमान हमारा स्वर्गीय पिता, ओ राजाओं राजा ने प्रभुओं प्रभु, पवित्र 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 सर्वशक्तिमान पिता, आकाश અને પૃથ્વીનો ઉત્પન્ન કરતા સારી સૃષ્ટિનો આદિપતિ પ્રભુ, અમે તારી સ્તુતિ કરીએ છીએ. આ સમય અમે ધન્યવાદ આપીએ છીએ અમારા પગો પર ઉભા રહીને પિતા તારી સ્તુતિ કરવાને તમે અમને કૃપા આપી. અમે આ તમારી કૃપા માટે ખરેખર તને ધન્યવાદ આપીએ છીએ. અને ઓ બાપ, અમે તને વિનવીએ છીએ સર્વશક્તિમાન પ્રભુ, અમારા સ્તુતિના એક એક શબ્દ, ઓ પ્રભુ સંગીતનો એક એક નાદ પરમેશ્વર પિતા તમારી આગળ માન્ય થાય. અમે વિશ્વાસ કરીએ છીએ, અમે માનીએ છીએ, અમે કબૂલ કરીએ છીએ કે આદરમાન મહિમાન યોગ્ય આકાશ અને પૃથ્વીમાં કોણ છે? પ્રભુ તો એકલો જ સ્વર્ગમાં સિંહાસન પર બિરાજતો અમારો પ્રભુ, તમે એકલા જ માન મહિમાન યોગ્ય છો. અને અમે ચાહીએ છીએ કે અમારા જીવનો દ્વારા તમને એકલાને જ મહિમા ગૌરવ હંમેશા મળતું રહે. પ્રભુ ઈસુના નામમાં આમેન આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુની ખૂબ સ્તુતિ થાવ. આપણા તાનાર સર્વશક્તિમાન પરમેશ્વર પિતાને ધન્યવાદ હો. આજનો દિવસ આપણા પ્રભુએ આપણને તેની પવિત્ર હજુરમાં આપ્યો. એની માટે પિતા પરમેશ્વરનો ખૂબ જ આભાર. અને અત્યારે જેમ શાસ્ત્ર કહે છે દેવ પોતાના પવિત્ર સ્થાનમાં છે. અને પ્રભુનું વચન કહે છે તે પ્રમાણે કે બે કે ત્રણ એક મન એક ચિત્તના થઈને તેની હજુરમાં નમે પ્રાર્થના કરે તો શાસ્ત્ર કહે છે હું તેઓની મધ્યે હાજર છું. અને આપણે પ્રભુની ઉત્તમ હાજરી માટે સર્વશક્તિમાન પ્રભુને ધન્યવાદ આપીએ છીએ. આમેન. અને મહાન હાજરીમાં જેટલા પણ ભાઈ બહેનો તમે પ્રભુના પવિત્ર વચનોને માટે અત્યારે તત્પર છો તથા જેઓ ફેસબુક કે યુટ્યુબ પર અત્યારે પ્રભુના વચનને સાંભળવાને તેની પવિત્ર હજુરમાં આવી ચૂક્યા છો, આપ સર્વને તાનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં પ્રેમી સલામ થાઓ. મારા હૃદયની પ્રાર્થના ઈચ્છા નિરંતર છે કે આપ સર્વના જીવનો પર તેની કૃપા તથા શાંતિ સદા રાજ કરો. આવો ત્યારે આપણે પ્રભુના પવિત્ર વચનોની પાસે જઈશું. ઉત્પત્તિનું પુસ્તક અને તેનો 28મો અધ્યાય. ઉત્પત્તિ 28મો અધ્યાય. અને આપણે દરેક 15મી કલમ એક સાથે એક અવાજે વાંચીશું. ઉત્પત્તિ તેનો 28મો અધ્યાય અને તેની 15મી કલમ. આવો આપણે એક અવાજે એક સાથે પોતપોતાની ભાષામાં વાંચીશું. અને જો હું તારી સાથે છું ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ ને આ દેશમાં હું તને પાછો લાવીશ. કેમ કે જે છે મેં તને કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને નહીં મૂકીશ. આમેન. હે સર્વશક્તિમાન મારા સ્વર્ગીય પિતા, રાજાઓનો રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે મુદ્રાંકિત પવિત્ર તમારા વચનો માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આજે સવારે ફરી વખતે તમે તમારું પવિત્ર વચન અમારી મધ્ય મોકલી આપ્યું માટે અમે તારી ખૂબ સ્તુતિ કરીએ છીએ. પ્રાર્થના છે પિતા, અત્યારે મારા મુખને ખોલો, મારામાં બોલો. અને આ વચનથી હું અને સાંભળનારી એક વ્યક્તિઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારામાં આશીર્વાદિત થાય એવી પ્રાર્થના છે. સર્વશક્તિમાન પ્રભુ, દેખતી આંખ, સાંભળતા કાન, સમજણ હૃદય, વચ્ચે આધીનતાનું હૃદય આપો.
પિતા, તમે સદા અમારું સાંભળ્યું. ખૂબ જ આભાર. પ્રભુ ઈસુના નામમાં. આમેન. 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 પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ. ગયા સન્ડે આ વચનથી જ આપણે અધ્યયન કર્યું હતું અને વચન આપણને આ પ્રમાણે કહે છે, જો હું તારી સાથે છું ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ. હું તને સંભાળીશ. હું તને સંભાળીશ ને આ દેશમાં હું તને પાછો લાવીશ, કેમ કે જે મેં તને કહ્યું તે પૂરું કર્યા વગર હું તને નહીં મૂકીશ. મેં તને જે કીધું તે પૂરું કર્યા વગર હું તને મૂકી દઈશ નહીં. પ્રભુના બાળકો, આજે સવારે આપણો પ્રભુ, આપણો દેવ, જે કદી જૂઠું બોલતો નથી, તેનું વચન હા તથા આમેન છે. એ સર્વશક્તિમાન પ્રભુ આપણામાંના દરેકને આ વચન અત્યારે આપી રહ્યો છે. હાલેલુયા. મેં તને જે કીધું છે કશું જ પૂરું કર્યા વગર મૂકી નહીં દો. પ્રેઝ ધ લોર્ડ. અને આ વચન જેમ આપણે ગયા સન્ડે જોઈ ગયા તેમ યાકૂબ પોતાના માનું ઘર, બાપનું ઘર, એનું સર્વ રાજ્યશીલું, એનું ધન સંપત્તિ, નોકરો, ચાકરો બધું જ મૂકી દઈને પ્રભુનું વચન કહે છે કે તેના ભાઈએ તેની માટે એવું ચાખ્યું હતું, કેમ કે આ યાકૂબને તેના જ્યેષ્ઠ પુત્રપણાનો આશીર્વાદ આપ્યો. તે પ્રથમ ફળનો આશીર્વાદ પામ્યો હતો. ફર્સ્ટ બોર્નનો આશીર્વાદ તેના પિતાએ ઉચ્ચાર્યો હતો. સમય જતો રહ્યો, પોતાના બાપની પાસે સાવ આશીર્વાદ લેવાને ગયો. તેના પિતાએ કહ્યું, તારા માટે હવે કશું નથી. અને બાઇબલ કહે છે તે બહુ રડ્યો. પણ તેના પિતાએ કીધું, તારા માટે નથી હવે કશું બાકી રહ્યું. એના પિતાએ એને કીધું, ઉભો રહે, તારા ભાઈમાંથી હું તને આપીશ. ઉભો રહે, મેં તેને વેચી આપ્યું પણ એમાંથી હું તને આપીશ. ના, તેના પિતાએ તેને સ્પષ્ટ કીધું કે તારા માટે હવે કશું જ નથી. અને બાઇબલ કહે છે કે તેના પિતાએ તેને કહ્યું કે તારા માટે નથી, ત્યારે બાઇબલ કહે છે કે પોક મૂકીને રડ્યો. છાનો માનો ને, પોક મૂકીને રડ્યો. અને મનમાં તેણે વિચાર કરી લીધો કે હું મારા ભાઈને મારી નાખીશ. હું મારા ભાઈને મારી નાખીશ. અને રીબકાએ કીધું, તું અહીંથી ચાલ્યો જા, તારો ભાઈ તને મારી નાખવાની યોજના કરે છે. અને આપણે ગયા સન્ડે સુધી વચન જોઈ ગયા. તે નીકળ્યો, રાત પડી, પથ્થર માથા નીચે મૂકીને સૂઈ ગયો. તે દિવસે દેવે તેને દર્શન, સપના આપ્યું. અને પ્રભુએ તેને જે કંઈ કીધું તે સર્વમાં છેલ્લા તેને કીધું, મેં તને કીધું છે તે બધું જ પૂરું કર્યા વગર હું તને મૂકી નહીં દઉં. પ્રેઝ ધ લોર્ડ. અને હવે આ યાકૂબ પ્રભુને ઉત્તર આપે છે. પ્રેઝ ધ લોર્ડ. અને તેણે ઉત્તર આપ્યો. અને તમે જાણો છો, સવારમાં તે ઉઠ્યો, એ જ પથ્થર પર તેણે તેલ રેડ્યું અને પથ્થરનું નામ તેણે બેથેલ પાડ્યું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. નાસી છૂટેલા ભાઈ, ધનવાન છતાં કંગાલ બનેલો ભાઈ, નોકરો ચાકરો હોવા છતાં એકલો દરિદ્ર જેવો ભાઈ, પ્રભુની સ્તુતિ થાવ, પથ્થર પર તેલ રેડે છે. અને તેને સ્તંભ તરીકે ઊભો કરીને કહે છે બેથેલ. હાલેલુયા. અને બેથેલ, પ્રભુની ખૂબ સ્તુતિ થાવ.
પ્રભુના નામને ધન્યવાદ દો. એ જગ્યા વિશે તેણે કહ્યું હતું કે આ જગ્યા કેવી ભયંકર છે, દેવના ઘર વગર આ બીજું કંઈ નથી. પ્રેઝ ધ લોર્ડ. બેથેલ, હાઉસ ઓફ ગોડ. બેથેલ, દેવનું ઘર, જ્યાં તેને દર્શન થયું. એ જગ્યા વિશે તેને કહ્યું હાલેલુયા, આકાશનું દ્વાર, સ્વર્ગનું દ્વાર. અને હવે પ્રભુની સ્તુતિ થાવ. તે કહે છે પ્રભુને, હા હવે તે મને જે પ્રમાણે કીધું એ પ્રમાણે હવે હું વિશ્વાસ કરું છું. તું મને ભોજન આપશે, તું મને રોટલી આપશે, તું મને સંભાળશે. પ્રભુની સ્તુતિ થાવ 20મી કલમ. અને યાકૂબે એવી માનતા લીધી કે જો દેવ મારી સાથે રહેશે અને જે માર્ગમાં હું જાઉં છું તેમાં મને સંભાળશે, મને ખાવાનું અન્ન, પહેરવાના લુગડા આપશે, જો હું શાંતિ મારા બાપના ઘેર પાછો આવીશ, યહોવા મારો દેવ થશે. અને આ પથ્થર જે મેં સ્તંભ તરીકે ઊભો કર્યો છે તે દેવનું ઘર થશે. પ્રેઝ ધ લોર્ડ. આ પથ્થરને મેં સ્તંભ તરીકે ઊભો કર્યો છે તે દેવનું ઘર થશે. અને જે તું મને આપશે તે સર્વનો દશાંશ હું તને આપીશ. તું મને જે આપશે એનો 10મો ભાગ હું તને આપીશ. તું મને જે આપશે એનો 10મો ભાગ હું તને આપીશ. હજુ તો તેની પાસે એકલી લાકડી જ છે. હજુ તો તેને રહેવાને ઘર નથી. હજુ તો તેને સુવાને માટે એક ચાદર, કે જેને ગરીબ ભાષા કે જેને આપણે એમ કહીએ કે નાની રિક્વાયરમેન્ટ, ગોદડી પણ નથી. અને આ કહે છે હું તને 10મો ભાગ આપીશ. પ્રેઝ ધ લોર્ડ. હવે આપણે આગળ વધીશું કે હવે જે વચન આપણે જોઈ રહ્યા છીએ, ફર્સ્ટબોર્ન અથવા જ્યેષ્ઠ પુત્રપણાના આશીર્વાદ ઉચ્ચાર્યા પછી યાકૂબની આત્મિક યાત્રા, યાકૂબની સ્પિરિચ્યુઅલ જર્ની જોઈ રહ્યા છે. શું હું અને તમે એક જર્નીમાં નથી? પ્રેઝ ધ લોર્ડ. હું અને તમે આત્મિક યાત્રામાં નથી? આપણે આત્મિક મુસાફરમાં છે. પ્રભુનો એક સેવક બહુ સરસ ગીત ગાય છે કે હું પૃથ્વી પર મુસાફર છું. પ્રેઝ ધ લોર્ડ. અને ઇબ્રાહીમ પણ કહે છે કે પૃથ્વી પર હું મુસાફર છું. પ્રેઝ ધ લોર્ડ. આપણે મુસાફર છીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ, ચોથી જગ્યાએ. અને હવે આશીર્વાદ પામેલા બાળકની આત્મિક યાત્રાને આપણે જોઈ રહ્યા છીએ. હવે પ્રભુનું વચન કહે છે 29મો અધ્યાય તેની પહેલી કલમ. ત્યાર પછી યાકૂબ ત્યાંથી ચાલ્યો. હે ને? ચાલ્યો, સ્પિરિચ્યુઅલ જર્ની. ને પૂર્વના લોકના દેશમાં જઈ પહોંચ્યા. ત્યાં તેને જોયો તો જુઓ, ખેતરમાં એક કૂવો હતો. બોલો, ખેતરમાં એક કૂવો. ખેતરમાં એક કૂવો હતો ને જુઓ, ત્યાં તેની પાસે ઘેટાના 3 ટોળા બેઠા હતા. કેમ કે તે કૂવામાંથી તેઓ ટોળાને પાણી પાતા હતા અને કૂવાના મોં પર મૂકેલો પથ્થર મોટો હતો. ધ્યાનથી સાંભળીએ. દર્શન પછી હવે આગળ ચાલે છે. પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ કહે છે પૂર્વના લોકના દેશમાં તે પહોંચ્યો અને તેણે એક ખેતરમાં આવ્યો અને ખેતરમાં કૂવો હતો. બોલો, કૂવો. હાલેલુયા. અને આ કૂવાની આસપાસ 3 ટોળા હતા. કોના ટોળા હતા? ઘેટાના ટોળા હતા. પ્રેઝ ધ લોર્ડ. અને ઘેટાના ટોળા
કુવા પાસે હતા તેઓ રાહ જોતા હતા કે હવે અમને પાણી આપવામાં આવે. પ્રેઝ ધ લોર્ડ. આગળ જોઈએ. અને ત્યાં સર્વટોળા એકઠા થતા તેઓ કુવાનો મોં પરનો પથ્થર ગબડાવીને ઘેટાને પાતા હતા ને કુવાના મોં પર પથ્થર પાછો તેને ઠેકાણે મૂકતા હતા. અને યાકૂબે તેઓને કહ્યું, મારા ભાઈઓ, તમે ક્યાંના છો? અને તેઓએ કહ્યું, અમે હારાનના છીએ. પ્રેઝ ધ લોર્ડ. તેણે તેઓને કહ્યું કે શું તમે નાહોરના દીકરા લાબાનને ઓળખો છો? અને તેઓએ કહ્યું, અમે તેને ઓળખીએ છીએ. તેણે તેઓને કહ્યું, શું તે ક્ષેમ કુશળ છે? અને તેઓએ કહ્યું કે તે ક્ષેમ કુશળ છે. અને જો તેની દીકરી રાહેલ ઘેટા લઈને આવે છે. રિબકાએ યાકૂબને કીધું હતું, તું અહીંથી ચાલ્યો જા, તારો ભાઈ તને મારી નાખવાને ચાહે છે. તું લાબાનના ઘેર જા. કોના ઘેર જા? લાબાનના ઘેર તું ચાલ્યો જા અને તું અહીં રોકાઈશ નહીં. અહીંથી તું ચાલ્યો જા. અને એ કલમ હું વાંચું છું, ઉત્પત્તિ 27મો અધ્યાય અને તેની 42મી કલમથી વાંચું છું. અને રિબકા તેના જ્યેષ્ઠ દીકરા એસાવની વાત કહેવામાં આવી અને તેણે પોતાના નાના દીકરા યાકૂબને તેડી મંગાવ્યો ને તેને કહ્યું કે જો તારો ભાઈ એસાવ તને મારી નાખવાનું ધારીને તારા વિશે પોતાના મનને ડાળું પાડે છે, માટે હવે મારા દીકરા મારી વાત માન અને ઉઠીને મારા ભાઈ લાબાનની પાસે હારાનમાં નાસી જા. તારા ભાઈનો ક્રોધ તારા પરથી ઉતરે નહીં ત્યાં સુધી થોડા દાડા તેની સાથે રહે. ક્યાં જતો રે? લાબાનના ત્યાં. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. યાકૂબ પોતાની માની વાત સાંભળીને આવ્યો. રસ્તામાં સૂઈ ગયો. દેવે દર્શન આપ્યું. તેણે દેવની સાથે પણ વાત કરી અને તેની સ્પિરિચ્યુઅલ જર્ની, એની આત્મિક મુસાફરી ચાલે છે. મુસાફરીમાં પહોંચવાનું ડેસ્ટિનેશન લાબાન હતો. હાલેલુયા. તું લાબાનના ત્યાં ચાલ્યો જા. હારાનમાં લાબાન રહે છે. પ્રેઝ ધ લોર્ડ. તું ત્યાં ચાલ્યો જા. અને હવે ચાલતા ચાલતા જે માર્ગમાં તે આવ્યો ખેતરમાં કૂવો. કૂવાની આગળ દ્રશ્ય છે. 3 ટોળા રાહ જુએ છે પાણી પીવાના. કૂવામાં પાણી છે પણ મોટો પથ્થર છે અને લાબાન વાત કરે છે. પ્રેઝ ધ લોર્ડ. તમે ક્યાંના છો? હેના? તમે ક્યાંના છો? અને તેઓએ કહ્યું કે અમે તો હાલેલુયા હારાનના છીએ. અને તેણે કહ્યું કે તમે નાહોરના દીકરા લાબાનને ઓળખો છો? હતું શું યાત્રામાં? લાબાનના ત્યાં પહોંચવા. વડોદરામાં ગોત્રી જોયું છે? ગોત્રીમાં બેથેસ્ડા ચર્ચ ખબર છે? લાઈક ધેટ. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. અને તેણે કીધું, હા અમે ઓળખીએ છીએ. તેણે કહ્યું તે ક્ષેમ કુશળ છે. ખબર અંતર? ક્ષેમ કુશળ છે. તેઓએ કીધું હા ક્ષેમ કુશળ છે. પણ સાંભળો, તેની દીકરી આવે છે. શું લઈને આવે છે? તેના બાપના ઘેટા લઈને આવે છે. તેની દીકરી રાહેલ ઘેટા લઈને આવે છે. બોલો ઘેટા. ઘેટા લઈને આવે છે. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. ધીમે ધીમે આપણે આગળ વધીએ. પ્રભુનો આત્મા એક મારા હૃદયની સાથે વાત કરી રહ્યો છે.
હરેક શબ્દ, હરેક સ્ટેપ પ્રભુ આપણા આત્મિક જીવનની અંદર, આપણી આત્મિક યાત્રામાં કયા રસ્તે જવું, કેવી રીતે જવું, પ્રભુ આપણને શીખવાડે છે. હાલેલુયા! પ્રભુની સ્તુતિ થાવ. 7મી કલમ. અને તેણે કહ્યું કે જો હજુ દહાડો ઘણો છે ને ઢોર એકઠા કરવાનો વખત થયો નથી, માટે ઘેટાને પાવો અને જઈને તેને છારો. અને તેઓ બોલ્યા, સર્વ ટોળા એકઠા થાય ને કુવાના મોં પરથી પથ્થર ગબડાવવામાં આવે ત્યાં સુધી તે અમારાથી થાય એવું નથી. તે પછી અમે ઘેટાને પાણી પાઈએ. અને તે તેઓની સાથે બોલતો હતો. તે તેઓની સાથે બોલતો હતો. એટલામાં રાહેલ પોતાના બાપના ઘેટા લઈને આવી, કેમ કે તે તેઓને સાચવતી હતી. અને એમ થયું કે યાકૂબે તેના મામા લાબાનની દીકરી રાહેલને તથા તેના મામા લાબાનના ઘેટાને દીઠા. ત્યારે યાકૂબે પાસે આવીને કુવાના મોં પરથી પથ્થર ગબડાવ્યો. બોલો, કુવાના મોં પરથી પથ્થર ગબડાવ્યો. હાલેલુયા! ને તેના મામા લાબાનના ઘેટાને પાણી પાયું. ને યાકૂબ રાહેલને ચૂમીને ભૂખ મૂકીને રડ્યો. અને યાકૂબે રાહેલને કીધું, હું તારા બાપનો ભાઈ ને રિબકાનો દીકરો છું. અને તેને દોડીને પોતાના બાપને ખબર આપી. આ વચનમાં પ્રભુ આપણી સાથે વાત કરવા માંગે છે. ચાહે આપણે સંકટમાં હોઈએ, ચાહે આપણે મુસીબતમાં હોઈએ, ચાહે આપણી પાસે કોઈ ન હોય, આપણે એકલા જ હોઈએ. હાલેલુયા! આપણે એકલા જ હોઈએ, આપણી સાથે કોઈ નથી. સફરમાં આપણે એકલા જ છીએ. પણ મોટી બાબત એમ છે, આપણે એકલા ચાલીએ છીએ, પણ આપણી ચાલતા પહેલા આપણને પરમેશ્વરે આશીર્વાદ આપ્યો છે. હાલેલુયા! તેણે આપણી સાથે વાત કરી છે. તેણે આપણે જે પુત્રપણાનો આશીર્વાદ આપી દીધો છે. આશીર્વાદ પછી ભયનો સમય, આશીર્વાદ પછી સંકટનો સમય, આશીર્વાદ પછી થ્રેટન મારી નાખીશ, હે ના, હું એને મારી નાખીશ કરીને મનમાં ઢાળું પાડનારું પણ કંઈક એવું સિચ્યુએશન હોય, તમે એકલા છો પણ રાખો યાદ, દેવ તમારી સાથે છે. હાલેલુયા! એકલતામાં સપના, એકલતામાં દેવ અને માણસની વચ્ચેની વાટાઘાટ, પ્રેઝ ધ લોર્ડ. પણ કહેવામાં આવ્યું હતું લાબાનના ઘેર જા, એટલે જર્ની તો ચાલુ છે. હું આજ આપને કહેવા માંગુ છું, આપણા આત્મિક જીવનની અંદર ઘણી બધી વખતે ચઢ ઉત્તર હોય છે, પણ આ ચઢ ઉત્તરની અંદર જો આપણે પ્રભુને છોડતા નથી, સૌથી મોટી બાબત છે. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર જન્મ્યા, તે રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ. હું આજ આપને કહું છું કોણ હતો? બોલો, શબ્દએ સદેહ દેહને ધારણ કર્યો. જે કંઈ ઉત્પન્ન થયું એ સકળું તેના વડે ઉત્પન્ન થયું, તેના વગર કશું જ ન હતું. પણ દેવે યુસુફને કીધું, બાળક તેની માને લઈને મિસ્ર ચાલ્યો છે. ક્યાં ચાલ્યો? ત્યાં. અને તે ઉઠીને ચાલ્યો.
હું આજે આપને કહેવા માંગુ છું, મારો અને તમારો આશીર્વાદ દેવના આજ્ઞાઓને માનવામાં જ છે. ચાહે આજ્ઞા પાળવામાં આપણા જીવનની અંદર આપણે કમ્ફર્ટેબલ અથવા કમ્ફર્ટનો અનુભવ કરીએ કે ના કરીએ, પણ એ રસ્તામાં આપણે ચાલીએ છીએ તો અંત સારો છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તે ચાલ્યો અને ક્યાં આવ્યો? પૂર્વમાં, ખેતરમાં. બોલો, પૂર્વમાં, ખેતરમાં. પૂર્વ દિશા એ બ્લેસિંગ્સ, આશીર્વાદની દિશા છે. હાલેલુયા. પૂર્વનો તારો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પૂર્વ સૂર્ય ઉગવાની દિશા છે. બિગિનિંગ અંધારું છે, પૂર્વમાં સૂરજ ઉગે છે. ધીમે 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 અંધકાર દૂર થઈને અજવાળું આવે છે. હાલેલુયા. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં દેવે કીધું, નીતિવાન સદાચારી માણસ એનો પ્રકાશ બપોરના પ્રકાશતા તેજના જેવો તેનો પ્રકાશ અને તેનું તેજ રહેશે. હાલેલુયા. હું આજે આપને કહું છું, દેવ જે દરવાજો ખોલે છે તેને કોઈ બંધ નથી કરતો. પ્રેઝ ધ લોર્ડ. એ સફરમાં પૂર્વ દિશા, એ સફરમાં પૂર્વમાં ખેતર. બોલો, ખેતર. શું બાઇબલ નથી કહેતું? ખેતર પાકી ચૂક્યા છે, મજૂરો થોડા છે. હું આપને કહું છું, ખેતર જગત, ખેતર દેવની ફસલ, ખેતર પ્રભુનું કામ કરવાની જગ્યા. તમને શું નથી ખબર કે રૂથ બોઆઝના ખેતરમાં કામ કરવાને ગઈ અને ત્યાંથી એના જીવનની આશીર્વાદની શરૂઆત થઈ. હાલેલુયા. આપણે સન્ડે ચર્ચમાં આવ્યા છે અને હર સાબાતે જેઓ પ્રભુની પવિત્ર હજુમાં આવે છે તેઓ આત્મિક પ્રૌઢ વિશ્વાસી છે. હાલેલુયા. હર સન્ડે ઉભું રહીને કહેવાની જરૂર નથી, મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, એ દૂર વ્યસન છે. અહીં તો એક પણ વ્યક્તિ વ્યસની નથી જ. હાલેલુયા. કદાચ કોઈ ટોયલેટમાં જઈને સિગરેટ કે બીડી પીતું હોય કે કોઈ જોતું ના હોય, ધીમે ધીમે મસાલો મૂકતા હોય, જોખમમાં છે, જોખમમાં છે. પણ મારો વિશ્વાસ છે કે આ ફેલોશિપની અંદર જે ભૂતકાળમાં દારૂડિયા હતા આજે નથી, ભૂતકાળમાં જે વ્યસની હતા આજે નથી. પ્રભુની સ્તુતિ થાવ. તમારા માટે મારા હૃદયમાં આનંદ અને ગર્વ છે. ઘણી સ્ત્રીઓ પણ એવી હતી ગયા દિવસોની અંદર કે તેઓ દારૂ પણ પીતા હતા. ઘણી સ્ત્રીઓ એવી પણ હતી ગયા દિવસોમાં, હું ભાઈઓની વાત નથી કરતી, હું બહેનોની વાત કરું છું, કે તેઓ છીકણીનું કે ગુટકાનું કે બીજા કોઈ પણ તમાકુ કે બીજી કોઈ પણ બાબતના તેઓ વ્યસની હતા, પણ આજે નથી. તમને પ્રભુએ શુદ્ધ કર્યા છે, તમને પ્રભુએ પવિત્ર કર્યા. તમારી પાસે દેવનું વચન આવ્યું, તમે તેને આધીન થયા, તમે સમજી ગયા કે મારું શરીર જીવતા દેવનું મંદિર છે અને આ જ મંદિરમાંથી મારા પ્રભુને આરાધના સ્તુતિ મળવી જોઈએ. હાલેલુયા. આ જ મંદિરમાં મારો પ્રભુ મહિમાવાન થાય. આ જ મંદિર પરમેશ્વરની સુંદરતા અને ગૌરવથી ભરપૂર થાય. અને તે તમે કરી રહ્યા છે, તમારા માટે હું તારીફ કરીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હું તમારા માટે સ્તુતિ કરું છું અને પિતાનો આભાર માનું છું. અને હવે એક બાબત પણ તમને કહેવા માંગુ છું. જો તમે સ્થિર છો, જો તમે મજબૂત છો, જો તમે તારણ પામેલા છો અને તમે આશીર્વાદિત બાળકો છો, તમારી સાથે દેવે બહુ
બોલે છે, બોલતા રહ્યા છે. તો મારી નમ્ર વિનંતી છે, જે પોતાને સ્થિર ઉભેલો જાણે છે, સમજે છે, તે પડી ન જાય, માટે તે પોતાના વિશે સાવધ રહે. કેમ? બાઇબલ કહે છે, મારી પાછળ બોલો, જે કોઈ અંત સુધી ટકશે તે જ તારણ પામશે. હાલેલુયા! તે આપણા વિશ્વાસની શરૂઆત અને વિશ્વાસની દોડને પૂરું કરવાને તે સમર્થ છે. હાલેલુયા! આપણે પોતે એકલા કશું નથી કરી શકતા, પણ પાઉલ કહે છે, જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું. અને સામર્થ્ય પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. પવિત્ર આત્મા દ્વારા આપણે ખીણમાંથી, પહાડોમાંથી, દુકાળમાંથી, કાંટા ઝાંખરાના રસ્તામાંથી, બંધનોમાંથી, હર પ્રકારના કષ્ટોમાંથી પેલે પાર જઈ શકીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. બોલો, ખેતરમાં એક કૂવો હતો. હાલેલુયા! હું આજે આપને કહેવા માંગુ છું, એટલા બધા પ્રભુથી પસંદ કરાયેલા સંતો દોડ્યા, ભાગ્યા, કૂવા પાસે ઊભા રહ્યા. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ. યાકૂબ કૂવા પાસે આવ્યો. બોલો, યાકૂબ કૂવા પાસે આવ્યો. મારી પાસે ખોળો નિર્ગમન. હાલેલુયા! નિર્ગમનનું પુસ્તકને આપણે ખોલીશું. હાલેલુયા! અને તેનો બીજો અધ્યાય. નિર્ગમન તેનો બીજો અધ્યાય, અને હું વાંચું છું તેની 15મી કલમ. નિર્ગમન 2:15. હવે હારૂને એ વાત સાંભળી ત્યારે તેણે મૂસાને મારી નાખવાને શોધ્યો. યાકૂબને મારી નાખવાને કોણ ચાહતું હતું? એસાવ. મૂસાને મારી નાખવાને કોણ ચાહતું હતું? રાજા. હારૂને વાત સાંભળી ત્યારે તેણે મૂસાને મારી નાખવાને શોધ્યો, પણ મૂસા હારૂનની સન્મુખથી નાસીને મિદ્યાન દેશમાં રહ્યો, અને તે એક કૂવા પાસે બેઠો. લખ્યું છે તમારા બાઇબલમાં? એક કૂવા પાસે બેઠો. પ્રેઝ ધ લોર્ડ. ધન્ય છે વ્યક્તિ જે ભાગે છે, દોડે છે, કૂવા પાસે બેસે છે, તેને ધન્ય છે. હાલેલુયા! કૂવામાં શું છે? પાણી. પ્રેઝ ધ લોર્ડ. પાણી એ જીવન છે. પાણી શરીરમાં ખલાસ થઈ જાય, ડિહાઇડ્રેશનથી માથાથી શરૂઆત કરીએ તો બ્રેન, હાર્ટ, કિડની, બધું ડિહાઇડ્રેશન માણસને મૃત્યુ આપે છે. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા! પાણી વગર, ફ્લુઇડ વગર, પ્રવાહી વગર માણસનું જીવન શક્ય નથી. આપણા શરીરમાં સૌથી વધારે પાણી છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા! પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. આપણું બ્રેન સલામત છે, કેમ કે આખા બ્રેનની વચ્ચે, બ્રેનની બહાર લેયર છે. એક લેયર, બીજું લેયર છે, અને આ લેયરની વચ્ચે પાણી છે. હાલેલુયા! આખી સ્પાઇનલ કોર્ડમાં લેયર છે, લેયરની વચ્ચે પાણી છે. હાલેલુયા! એટલે ભલે ને જર્ક આવે, પાણી કેવું સાચવી દે છે બ્રેન. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. સ્પાઇનલ કોર્ડની અંદર, આખું કરોડરજ્જુની અંદર, સ્પાઇનલ કોર્ડની અંદર પણ લેયર્સની વચ્ચે પાણી છે. મગજનો રોગ થાય, તકલીફ થાય તો કમરમાંથી પાણી કાઢીને જોવે કયું જંતુ બેઠું છે. ચર્ચ, હું આજે આપને કહેવા માંગુ છું, પાણી વગર જીવન અશક્ય છે. પાણી પાસે જઈને, હાલેલુયા, કૂવા પાસે પ્રભુનું વચન કહે છે તે ગયો. હાલેલુયા! મારા અને તમારા જીવનની અંદર
કષ્ટ હોય, તકલીફ હોય, મુસીબત હોય, પણ પાણી પાસે જઈએ છીએ તો ધન્ય છે. હાલેલુયા. ઈસુ ખ્રિસ્ત યોહાનની લખેલી સુવાર્તાના 4થા અધ્યાયમાં ભર બપોરે એ યાકૂબના કુવા પાસે આવ્યો. સમરૂની સ્ત્રી ત્યાં હતી. પ્રેઝ ધ લોર્ડ. અને કુવા પાસે પાપી સ્ત્રી, જેને દેવે એમ કીધું, હે ભાઈ, જો તું દેવના દાનને ઓળખતી હોત તો તું મારી પાસે પાણી માંગ. હું પાણી જે તને આપત એ જે કોઈ પીવે તેને ફરીથી તરસ નહીં લાગે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મારું અને તમારું જીવન પાણીથી દૂર ન થાય. પાણી દેવનું વચન છે. પ્રેઝ ધ લોર્ડ. પણ આ કુવા પર પ્રોબ્લેમ શું હતો? પથ્થર મૂકેલો હતો. શું હતો? પથ્થર. અને આજુબાજુ તો ઘેટાઓ તરસ્યા હતા જ, પણ પથ્થર હટે નહીં ત્યાં સુધી પાણી પીવડાવાય નહીં. અને બાઇબલ કે આ કુવા આગળ તે પ્રશ્ન પૂછે છે, તમે ક્યાંના? અમે હારાના. લાબાને ઓળખો છો? હા, ઓળખીએ છીએ. તેની દીકરી રાહેલ આવે છે. અને રાહેલ શું છે? એના બાપના ઘેટા. બોલો, બાપના ઘેટા. જે પણ વ્યક્તિ બાપના ઘેટા ચરાવે છે તેને ધન્ય છે. હાલેલુયા. હું અને તમે કોણ છીએ? પિતાના ઘેટા છીએ. બાઇબલ કહે છે, મારા ઘેટા મારો સાદ સાંભળશે. પ્રેઝ ધ લોર્ડ. હું એમ કહું કે મારા ઘેટા પ્રભુ ઈસે છન્નદેસના ઘેટા મારા છે. કોના છે? દેવના. આપણે બધા પ્રભુના ઘેટા છે. અને બાઇબલ કહે છે, મારા ઘેટા મારો સાદ સાંભળશે. જે ઘેટું દેવનું નથી તે દેવનો અવાજ નહીં સાંભળે. અને બાઇબલ કહે છે, મારા ઘેટાને હું શું કરું છું? નામ દઈને બોલાવું છું. એસ્ટર સિસ્ટર તમારું નામ ભૂલી જાય. આ પેલા ચશ્માવાળા ભાઈ હતા, નામ ભૂલી ગઈ. જો હવા દેખાતા નામ શું બેબી કે ક્યાં પછી ઓકે કે પાછળ બેઠા હતા, આજ ગયા બેઠા હતા, ચેક શર્ટ પહેરતા પછી બેબી કે હા. એસ્ટર સિસ્ટર તમારું નામ ભૂલી જઈ શકે છે, પણ ઉત્તમ ઘેટા પાળક તમારું નામ કદી ભૂલતું નથી. રાહેલ ઘેટા ચરાવતી હતી કોના? બોલો, બાપના. બોલો, બાપના. પ્રભુના બાળકો જે કે સેવા, જે કે મિનિસ્ટ્રી આપણને મળી છે, જ્યાં સુધી આપણે એમ કહીએ છીએ મારા બાપની સેવા, મારા બાપના ઘેટા, મારા બાપનું કામ, મારા બાપનું, જ્યાં સુધી આપણે બાપનું કામ કરીએ છીએ ને બાપને મહિમા આપીએ છીએ ત્યાં સુધી ધન્ય છે. પણ જે સમયે આપણી ભાષા નબુખાદનેસારના જેવી થાય, મારા સામર્થ્ય, મારા બળ અને મારાથી મેં આ સગળું તૈયાર કર્યું અને મેં બનાવ્યું, એ સમય ખતરનાક છે. એને કહ્યું આ બધું મહાત્મય મારા લીધે છે. અને અવાજ આવ્યો, વાણી થઈ, શું? એને કાપો. અને નબુખાદનેસાર રાજાનું રાજસન જતું રહ્યું. જંગલમાં તેને કાઢી મૂકવામાં આવ્યા. એના નખ પક્ષીના જેમ વધ્યા, જંગલી જાનવરના જેમ. એના માથાની લટો વધવા લાગી. આકાશનું ઝાકળ પડ્યું અને ઘાસ ખાતો થઈ ગયો રાજા. પણ જ્યારે સાન પાછી આવીને માફી માંગી, પ્રભુ એને ફરીથી બેસાડ્યો. જ્યાં સુધી આપણે કોઈ પણ સેવાને દેવની સેવા કહીએ છીએ ત્યાં સુધી ટકી રહીશું. પણ જે સમયે આપણા જીવનમાં એમ થાય મારાથી મેં કર્યું, હું આપને કહું છું, ત્યાં ધીમે 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 લપસવાનું શરૂ થાય છે. બોલો, બાપના ઘેટા, બાપના ઘેટા, બાપના ઘેટા લઈને આવી. અને જેવું દેખ્યો રાહેલ આવી બાપના ઘેટાને લઈને. પ્રેઝ ધ લોર્ડ. એને શું કર્યું? એને ખબર પડી ઘેટા લઈને આવે છે. તેને શું કર્યું? હું વાંચું છું 9મી કલમથી.
અને તે તેઓની સાથે બોલતો હતો એટલામાં રાહેલ પોતાના બાપના ઘેટા લઈને આવી, કેમ કે તે તેઓને સાચવતી હતી. અને એમ થયું કે યાકૂબે તેના મામા લાબાનની દીકરી રાહેલને તેના બાપના લાબાનના ઘેટા દીધા. ત્યારે યાકૂબે આવીને કૂવાના મોં પરનો પથ્થર ગબડાવ્યો અને તેના મામા લાબાનના ઘેટાને માર્યો. એને સૌથી પહેલા શું કામ કર્યું? રાહેલ આવે છે, દોડતો એ પથ્થર ગબડાવ્યો. હાલેલુયા! મિનિસ્ટ્રી છે. કૂવા પરનો પથ્થર પાણી છે, પણ પીવાય કેવી રીતે? પથ્થર હટે તો પાણી નીકળાય ને. હું આજે આપને કહેવા માંગુ છું, દેવનું વચન છે, પણ ઘણા ઘેટાઓની માટે વચનની માટે પથ્થર અવરોધરૂપ છે. ઘણા માટે પાણી છે, પણ પથ્થર હટે તો ને. બાઇબલ કહે છે તેઓની પાસે આકાશના રાજ્યની કુંચીઓ તેઓએ લઈ લીધી નથી. તેઓએ લઈ લીધી છે, પોતે બેસતા નથી, બીજાને બેસવા દેતા પણ નથી. પ્રભુના બાળકો, આપણે કે મેચ્યોર વિશ્વાસી તરીકે, પ્રભુની અંદર પુખ્ત ચર્ચ તરીકે, વિશ્વાસીઓ તરીકે માનીએ અને જાણીએ પ્રભુ આપણને કામ કરવાનું કહે છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપણને મિનિસ્ટ્રી કરવાનું કહે છે. પ્રભુ આપણને સેવા કરવાનું કહે છે. બાઇબલ કહે છે તરત જ તેણે પથ્થરને હટાવ્યો, ગભરાઈ દીધો પથ્થર. હું આજે આપને કહું છું, ભલે તમારી જર્નીમાં તમે દાળ ભાત શાક રોટલી ચિકન બિરયાની કે મટન બિરયાની કે તમે ખાધું કે ના ખાધું, પણ મિનિસ્ટ્રીના ગ્રાઉન્ડમાં તમે ઉભા રહો છો, પ્રભુ તમને પથ્થર ગબડાવવાને શક્તિ આપે છે. હાલેલુયા! તે યાકૂબ જહાજમાં નતો આવ્યો, કારમાં નતો આવ્યો, એસી ગાડીમાં નતો આવ્યો. એ સમયની અંદર હું આજ આપને કહું છું, લોકો ની મુસાફરી અઘરી હતી. બોલો, અઘરી હતી. હું આજ આપને કહું છું, આપણી યાત્રા અઘરી હોય, આપણું લાઈફ કષ્ટથી ભરાયેલું હોય, ઉપર તાપ હોય, છાયો કે તાપ, કાંટા કે ઝાંખરા, પણ જ્યારે આપણે પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલીએ છીએ અને મિનિસ્ટ્રીના ગ્રાઉન્ડ પર આવીએ છીએ, નવી શક્તિ મળે છે. So many times મેં મારા જીવનમાં અનુભવ્યું છે, ઓ પ્રભુ મારે કન્વેન્શન ચલાવવાનું છે, ઓ પ્રભુ મને સંદેશ આપવાનો છે, ઓ આજે મારું શરીર મને સાથ નથી આવતો, આજે મને પ્રોબ્લેમ છે, આજે મને પેલું છે, આજે મને આમ છે, પણ હું એમની આજ્ઞા પાડતી પાડતી મારી સફરમાં આવું છું અને પાણી પાસે આવું છું, ત્યારે પ્રભુ પથ્થર ગબડાવવાની તાકાત આપે છે. હાલેલુયા! અને માટે બાઇબલ કહે છે બળથી નહીં, પરાક્રમથી નહીં, પણ હું મારા આત્મા દ્વારા કાર્ય કરીશ. પ્રેઝ ધ લોર્ડ. એ આશીર્વાદના સંતાનો, એ જ્યેષ્ઠ પુત્રપણાના આશીર્વાદ પામેલા બાળકો, યાદ રાખીએ સેવા દેવની છે. યાદ રાખીએ પ્રભુ પોતાના આત્મા દ્વારા આપણને નવું બળ આપે છે. હાલેલુયા! તેણે કીધું છું તને મૂકી દઈશ નહીં. બોલો, મૂકી દઈશ નહીં, મૂકી દઈશ નહીં. તેણે પથ્થર હટાવ્યો અને રાહેલના ઘેટાએ પાણી પીધું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા! કઠણ રસ્તામાં પણ પાણી પીવડાવવાનું છોડીએ નહીં. ઓ પરીક્ષાના દિવસમાં પણ મિનિસ્ટ્રી કરવાનું છોડીએ નહીં. પરીક્ષાના દિવસમાં જે તસ્યા છે તેને આત્મિક પાણી પીવડાવવાનું છોડીએ નહીં. હાલેલુયા! ધન્યવાદ. પોતાને રહેવાનું ઠેકાણું નથી. લાબાન ક્યાં છે? કેટલો કિલોમીટર દૂર છે? કોઈ અને કોઈ કશું સારું દેખાતું નથી. સ્ટીલ યાકૂબે પથ્થરને હટાવ્યો અને રાહેલના ઘેટાએ પાણી પીધું. હાલેલુયા! હાલેલુયા! અને માટે જ બાઇબલ કહે છે તે દિવસે, બોલો, તે દિવસે હું ઘેટા અને બકરાને અલગ કરીશ. હાલેલુયા! હું જમણી અને ડાબી બાજુ, હાલેલુયા, બે ભાગ પાડી દઈશ. પ્રેઝ ધ લોર્ડ. હું જમણી તરફનાઓને કહીશ, એ મારા આકાશ, મારા બાપના આશીર્વાદ દેતો આવો, જગતના મંડાળે ગાઓ. જે રાજ્ય મેં તમારી માટે તૈયાર કર્યું તેનો વારસો તમે પામો. કેમ કે હું ભૂખ્યો હતો, તમે મને ખવડાવ્યો, હું
ખબર લેવાની આવ્યા. न्यायों कैसे प्रभु क्या है कि तू भूख्यो के तरसो के मांगो के जेलखाना में હતો. પ્રભુ કહે છે આ બહુ નાના માના. બોલો આ બહુ નાના માના. એકને કર્યું તે મને કર્યું. હાલેલુયા. હું આજ આપને કહું છું રિયલ મિનિસ્ટ્રી તમે સંકટમાં છો, તકલીફમાં છો, મુસાફરીમાં છો, એકલા છો ત્યારે દેવ તમારી પાસે એક્સપેક્ટેશન રાખે છે કે શું तुम्हारा ठिकाने पानी पाइस. तारी आत्मिक यात्राમાં તું બીજાના દુઃખનો ભાગીદાર થશે અને જો એમ છે તો પ્રેઝ ધ લોર્ડ. હું આજ આપને કહું છું પ્રભુ આજે ચર્ચને કંઈ કહેવા માંગે છે. હાલેલુયા. જેણે જ્યેષ્ઠ પુત્રપણાના આશીર્વાદોના હાલેલુયા કૃપામાં જે ચાલ્યો તે ભલું કરતા થાક્યો નહીં. બોલો ભલું કરતા થાક્યો નહીં. ભલું કરતા થાક્યો નહીં. અને માટે હું આજ આપને કહેવા માંગુ છું, આવો યાકૂબનો પત્ર ખોલીએ. પ્રભુ આજે ચર્ચને શું કહેવા માંગે છે? પ્રભુ આજે મંડળીને શું કહેવા માંગે છે? આજે મંડળીને પ્રભુ કામ કરવાનું કહે છે. આજે મંડળીને પ્રભુ હાલેલુયા ભલું કરવાનું કહે છે. બોલો ભલું કરવાનું. ભલું કરવાનું. એસ્તરથી માંડીને એક વ્યક્તિ પાસે તે એક્સપેક્ટેશન છે તેનું કે એસ્તર ભલું કરે. એટલું પ્રીચ કરે. ખરો વિશ્વાસ કરણી અને વિશ્વાસમાં ખરું આત્મિક જીવન છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. યાકૂબ 4:17 જે ભલું કરી જાણે છે. બોલો જે ભલું કરી જાણે છે. માટે જે ભલું કરી જાણે છે પણ કરતો નથી તેને પાપ લાગે છે. બહુ ઇમ્પોર્ટન્ટ વચન આપણી માટે છે. તમને ભલું કરવાની તાકાત પ્રભુએ આપી છે. તમે ભલું કરી શકો છો પણ નથી કરતા તો પાપ લાગે છે. પાપ એટલે વ્યભિચાર, પાપ એટલે હત્યા, પાપ એટલે મારામારી, પાપ એટલે ખૂન. હા એ તો છે જ. પણ એવું પણ પાપ છે જેને ભલું કરવાની તાકાત છે અને તે ભલું કરતો નથી. અને માટે પ્રભુના બાળકો હું આજ આપને કહેવા માંગુ છું કે આપણે ભલું કરતા થાકીએ નહીં. યાકૂબે ભલું કર્યું, તરસ્યા ઘેટાને પાણી પાયું. આવો નીતિવચનનું પુસ્તકને ખોલીએ. એટલું જલ્દી ટાઈમ થઈ જાય છે કે પહોંચી નથી શકાતું. હાલેલુયા. નીતિવચનને આપણે ખોલીએ. બાઇબલ શું કહે છે? હાલેલુયા. વાક્યનો મેસેજ જરૂર આવતા સન્ડે પ્રભુ આપણે કૃપા આપે છે તો વાંચીશું અને જોઈશું. હાલેલુયા. નીતિવચન તેનો 3 અધ્યાય અને 27મી કલમ. નીતિવચન 3:27. હિત કરવાની શક્તિ તારામાં હોય તો જેને માટે તે ઘટાડત હોય તેનાથી તે પાછું ન રાખ. તારી પાસે હોય તો તારા પડોશીને એમ ન કહે કે જા ફરી આવજે અને હું તને કાલે આપીશ. તમે જો પવિત્ર આત્મા સરળ ભાષામાં આપણી સાથે વાત કરે છે. હિત કરવાની તાકાત છે. તારા હાથમાં હિત છે. જે ઘટાડક છે, બોલો ઘટાડક. ઘટાડક છે એની માટે કરવાનું તું દેર ના કર, મોડું ના કર. એવું ના કે કાલે આવજે. કાલ કોણ જાણે 1 કલાક પછી તું જ મરી જઈશ તો. દેવ પોતાના બાળકોની માટે સહાય ગમે ત્યાંથી મોકલે છે. હાલેલુયા. મોર્દેખાઈ એસ્તરને કીધું, ઓ એસ્તર, દેવે તને આ પદવી આપી છે. શું દેવે તને આ સમય ઇસ્રાયેલના
પણ સાંભળ, જો તું ના તૈયાર થાય, લાવને વાંચીએ એસ્તેરનું પુસ્તક. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે, જો તું ના કરે તો. પ્રભુનું વચન કહે છે કે ઇસ્રાએલને માટે દેવ ગમે ત્યાંથી મદદ મોકલશે. એસ્તેર તેનો 4થો અધ્યાય 13મી કલમ. ત્યારે મોર્દખાએ તેને કહ્યું કે તારે એસ્તેરને એવું પ્રત્યુત્તર આપો કે યહૂદીઓ કરતા તને રાજમહેલમાં બચવાનો વધારે સંભવ છે એમ તારે પોતાના મનમાં ધારવું નહીં. જો તું આ સમય છેક છાનીમાની બેસી રહેશે તો યહૂદીઓને માટે મદદ તથા બચાવ બીજી જગ્યાએથી મળશે, પણ તારો તથા તારા બાપના કુટુંબનો નાશ થઈ જશે અને તને રાણી પદ પ્રાપ્ત થયું છે. તે આ વાત સમયને સારું નહીં હોય એ કોણ જાણે. હું આપને કહું છું, એસ્તરને કીધું આ ભલું કરવાનો ટાઈમ છે. તું મહેલમાં છે, તારી પાસે સત્તા છે, તું કરી શકશે એવો મને વિશ્વાસ પણ છે, તારામાં એબિલિટી પણ છે, પણ તું છાનીમાની બેસી ગઈ. દેવ તો બીજેથી સહાય મોકલશે. પ્રભુના બાળકો, આ શરીરમાં રહીને આપણે જે કંઈ કરીએ છીએ, બીજો કોરિન્થી 5 અને 10, શરીરમાં રહીને જે કંઈ ભલું કે ભૂંડું કરીએ છીએ તેનો બદલો પામવાને આપણે દેવની સમક્ષ ઊભું રહેવાનું છે, હિસાબ આપવાનો છે. હાલેલુયા. ભલું કરવાની શક્તિ છે, કેપેબલ છે, તક પણ છે. ઘણાને તક નથી મળતી, તક પણ છે. તમારી પાસે પ્રભુએ તક આપી છે, બધું વ્યવસ્થા આપી છે, છતાં નથી કરતા. નો પ્રોબ્લેમ. આશીર્વાદ તમે નહીં સ્વીકારો તો આશીર્વાદ બીજાની પાસે જશે. એ બી નહીં સ્વીકારે, ત્રીજાની પાસે જશે. જે સ્વીકારે છે તે માલામાલ થશે. હાલેલુયા. આ સમયમાં પ્રભુ આપણને સ્પિરિચ્યુઅલ જર્ની, આપણી આત્મિક યાત્રા વિશે શીખવાડી રહ્યો છે. હાલેલુયા. તારામાં શક્તિ છે. દેવે તને શક્તિ આપી, પ્રભુએ તને મદદ કરી અને ઘટાડક છે વ્યક્તિ તારી પાસે આવ્યો, પણ જો તું તેને નહીં આપે અને એમ કહેશે કે કાલે આવજે, તો દેવ તારા પર પ્રસન્ન નહીં થાય. પ્રભુ આપણને કેવળ ક્રિશ્ચન રાખવા નથી માંગતા, નામધારી ખ્રિસ્તી રહેવા દેવા નથી માંગતા, પણ આપણને પ્રભુ પ્રેક્ટિકલ દેવના દીકરા અને દીકરી બનાવવા માંગે છે. હાલેલુયા. બાઇબલમાં કહે છે કે કોને ખ્રિસ્તી કહેવામાં આવે, કયા લોકોને ખ્રિસ્તી કહેવાય, કોને ખ્રિસ્તી કીધા. લિવિંગ સર્ટિફિકેટમાં કાસ્ટ ક્રિશ્ચિયન ખ્રિસ્તી. બાઇબલ કોને ખ્રિસ્તી કીધું. પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે, જે તેના શિષ્યો છે તે જ ખ્રિસ્તી છે. તમે કહેશો એસ્તર બહુ બોલો છો, નહીં, આ બાઇબલ બોલે છે. પ્રેતના કૃત્ય તેનો 11મો અધ્યાય, પ્રેતના કૃત્ય તેનો 11મો અધ્યાય. હાલેલુયા. અને હું વાંચું છું તેની 24મી કલમથી. હાલેલુયા. 24મી કલમથી. મને લાગે છે હું 23મી કલમથી વાંચું, 23મી કલમથી વાંચું. પ્રેતના કૃત્ય 11:23 તે ત્યાં આવ્યો ત્યારે દેવની કૃપા જોઈને ત્યાં આનંદ પામ્યો. તેણે તેઓ સર્વને દ્રઢ મનથી પ્રભુને વળગી રહેવાનો બોધ કર્યો, કેમ કે તે સારો માણસ હતો અને પવિત્ર આત્માથી વિશ્વાસથી ભરપૂર હતો, અને ઘણા લોકો પ્રભુની મંડળીમાં ઉમેરાયા. પછી બારનાબાસ સાઉલને શોધ કરવા સારું તાર્સસ ગયો. આવો 26મી કલમ સાથે
સાથેમાં છે. અને તે મળ્યો ત્યારે તે તેને અંત્યોક તેડી લાવ્યો. તેઓએ એક આખું વર્ષ મંડળી સાથે રહીને ઘણા લોકોને બોધ કર્યો. શિષ્યો પ્રથમ અંત્યોકમાં ખ્રિસ્તી કહેવાયા. બોલો શિષ્યો, શિષ્યો, બોલો શિષ્યો. પ્રથમ અંત્યોકમાં ખ્રિસ્તી કહેવાયા. ખ્રિસ્તી કોણ છે? શિષ્યો. શિષ્યો કોણ છે? જે કોઈ મારું વચન પાળતો હોય તે જ મારો શિષ્ય. જે વચન પાળતો નથી એનું લિવિંગ સર્ટિફિકેટ કે કાસ્ટ ક્રિશ્ચિયન કોઈ મતલબ નથી. પ્રભુને લિવિંગ સર્ટિફિકેટ એ આઈડી જોતું નથી. આઈડી પ્રૂફ આપો એ આઈડી ની જરૂર નથી. આઈડી તો દેવના શિષ્યનો પવિત્ર આત્માની મુદ્રાવાળો આઈડી. હાલેલુયા. યોહાના 8મો અધ્યાય, યોહાના 8મો અધ્યાય 36મી કલમ. યોહાના 8:36. તેથી જે યહૂદીઓએ તેના પર વિશ્વાસ કર્યો હતો, બોલો તેના પર વિશ્વાસ કર્યો હતો, જેઓએ તેના પર વિશ્વાસ કર્યો હતો તેઓને ઈસુએ કહ્યું, જો તમે મારા વચનમાં રહો તો ખરેખર તમે મારા શિષ્ય છો. મારા વચનમાં રહો તો શિષ્યો, અને શિષ્યો ખ્રિસ્તી કહેવાયા. આવો ચર્ચ આપણા પગ પર ઉભા થઈએ અને આવતા સને આ મેસેજમાં આગળ વધીશું. અને ત્યાં સુધી આ મેસેજનું તમે મનન કરતા રહો. હાલેલુયા. તમારી જીવનની યાત્રામાં, તમારા વિશ્વાસની દોડમાં, ચાહે સંકટ, ચાહે તકલીફ, ભાઈએ તમને એકલા પાડી દીધા હોય, ના એસાવના લીધે યાકૂબ એકલો પડી ગયો, એકલા હોય, તમે એકલા નથી. પ્રભુ છે તમારી સાથે. આવો આપણી આંખોને બંધ કરી આપણા હાથ ઊંચા કરી અને પ્રભુને કહીએ, પ્રભુ આજના વચન માટે હું તારી સ્તુતિ કરું. પ્રભુ તારા વચન પ્રમાણે ચાલવાને તું મને મદદ કર. ઓ લોર્ડ, ચાહે રસ્તો કઠણ કે સરળ, સાંકડો, કાંટા, ઝાંખરા, ખીણો, ટેકરા, whatever, તું મને કહેશે ત્યાં હું જઈશ. તું મને જે કરવાનું કહેશે તે હું કરીશ. મારા જીવન પર દયા કર યાકૂબનો પરમેશ્વર. તું મને જ્યાં જવાનું ત્યાં જવા માટે મને મદદ કર. અને માર્ગમાં પણ, કષ્ટમાં પણ, તરસ્યા ઘેટાઓને પાણી પીવડાવવા મને મદદ કર. મારા આકાશમાંના મારા પ્રભુને મારા બાપ, આજે તે મંડળી સાથે વાત કરી, આજે તે તારા બાળકોની સાથે વાત કરી, અને તું ચાહે છે કે તારા બાળકો કષ્ટમાં, તકલીફમાં, મુસીબતોમાં, તંગીમાં, ઓ પ્રભુ હાલેલુયા, હર પ્રકારના સમયમાં તારા બાળકો ખેતરના કૂવાનું પાણી, ઘેટાને પીવડાવવાનું ચૂકે નહીં, ભલું કરવાનું ચૂકે નહીં. તમે તમારા બાળકોને આશીષ આપો. પ્રભુ ઈસુના નામમાં. આમેન. આમેન.